હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કોમન વુલ્ફ સ્નેક, કે જેને આપણે ગુજરાતીમાં સામાન્ય વરુદંતી કહીએ છીએ। આ સાપ વિશે આજે આપણે માહિતી મેળવીશું। આ સાપ છે તે બિનઝેરી સાપ છે, એટલે કે નોન વેનેમસ છે। સમગ્ર ભારત દેશમાં 8 જાતના વુલ્ફ સ્નેક જોવા મળે છે, જેમાંથી ગુજરાતમાં 3 જાત જોવા મળે છે। પહેલો સાપ છે કોમન વુલ્ફ સ્નેક, જેને આપણે ગુજરાતીમાં સામાન્ય વરુદંતી કહીએ છીએ। બીજો સાપ છે યલો સ્પોટેડ વુલ્ફ સ્નેક, જેને આપણે ગુજરાતીમાં ટપકેલો વરુદંતી કહીએ છીએ। અને ત્રીજો સાપ છે બાર્ડ વુલ્ફ સ્નેક, કે જેને આપણે ગુજરાતીમાં પટ્ટિત વરુદંતી કહીએ છીએ। કોઈ પણ સાપના નામકરણ કઈ રીતે રાખવામાં આવે તે જાણીએ। આ સાપનું નામ આવું કેમ છે, આ સાપનું નામ આવું કેમ છે, એ આપણે એવું મનમાં થતું હોય છે, એટલે કે આ સાપના નામ કઈ રીતના રાખવામાં આવે છે તે જાણીએ। કોઈ પણ સાપ જ્યારે નવો કોઈ સાપ મળ્યો હોય, તેનું નામકરણ ન પાડેલું હોય, તો તે સાપનું નામકરણ કઈ રીતનું રાખવામાં આવે, એટલે કે જો કોઈ નવો સાપ મળ્યો હોય તો તે સાપનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, કે કેવી જગ્યાએ રહે છે, તે શું ખાય છે, તે કોના જેવો દેખાય છે, રંગ રૂપ દેખાવ અને ખોરાકને દ્રષ્ટિ પરથી એનું નામ પાડવામાં આવે છે। અને તેના ડીએનએ લેવામાં આવે છે। ડીએનએ ટેસ્ટ દ્વારા તે કયા કુળનો સાપ છે તે નક્કી કરવામાં આવે છે। હવે કોમન વુલ્ફ સ્નેકનું નામ કોમન વુલ્ફ સ્નેક શા માટે રાખવામાં આવ્યું તે જાણીએ। કોમન વુલ્ફ સ્નેક છે તેના જે આગળના દાંત હોય તે વુલ્ફ, એટલે કે જેને આપણે ગુજરાતીમાં વરુ કહીએ છીએ, એ વુલ્ફના દાંત જેવા આ સાપના દાંત હોય છે, અને આક્રમક સ્વભાવ પણ વુલ્ફ જેવો હોય છે, એટલે આ સાપનું નામ વુલ્ફ સ્નેક રાખવામાં આવ્યું છે। અને વુલ્ફને ગુજરાતીમાં વરુ કહીએ છીએ, એટલે આ સાપને ગુજરાતીમાં વરુદંતી કહીએ છીએ। કોમન વુલ્ફ સ્નેક દેખાવે કેવો હોય તે વાત કરીએ। આ સાપનો રંગ ઝાંખો બદામી, જાંબુડી બદામી અથવા તો ભૂખરા કલરનો હોય છે। શરીરના ઉપરના ભાગમાં ઓછા વત્તા અંતરે સફેદ પટ્ટા હોય છે, જેની પટ્ટાની સંખ્યા 12 થી લઈ 20 હોઈ શકે છે। આ સાપનું પેટાળ સફેદ હોય છે, આંખ કાળી અને શરીરના પ્રમાણમાં મોટી હોય છે। આ સાપનું માથું ચપટું અને ત્રિકોણ આકારનું હોય છે, ગળું સાંકડું હોય છે, ગળાથી માથું સ્પષ્ટ અલગ તરી આવે છે। ગળાના અને કેમ કે માથું અને ગળું જ્યાં હોય, જે ગળું ભેગું થાય છે ત્યાં એક સફેદ પટ્ટો હોય છે। આ પટ્ટો તેની ખાસ ઓળખ છે। ગળાના ભાગમાં પટ્ટો હોય તેનાથી આ સાપ જલ્દી ઓળખી શકાય છે। આ સાપની જીભ ગુલાબી હોય છે અને આગળના છેડા સફેદ હોય છે। અલગ અલગ જગ્યાએ આ સાપના રંગમાં થોડોક ફેરફાર જોવા મળે છે। આ સાપ છે એ કોમન ક્રેટ જેવો છે મળતો આવે છે। ઘણીવાર આ સાપને કોમન ક્રેટ પણ માની લેતા હોય છે લોકો, પણ આ કોમન ક્રેટ અને કોમન વુલ્ફમાં ઘણો તફાવત હોય છે। કોમન વુલ્ફ સ્નેક છે તે નોન વેનેમસ, એટલે કે બિનઝેરી સાપ છે, જ્યારે કોમન ક્રેટ છે તે વેનેમસ, એટલે કે ઝેરી સાપ છે। કોમન ક્રેટમાં બબ્બેની જોડમાં શરીરના ઉપરના ભાગમાં પટ્ટા હોય છે, તે એકદમ જાંબુડી કાળા કલરનો હોય છે, અને ત્યારે આ સાપ છે કોમન વુલ્ફ સ્નેક છે તે ભૂખરા કલરનો હોય છે। બંનેમાં આમ તો ઘણો ફેર હોય છે, પણ છતાં બે સાપના જે પટ્ટાને લીધે આપણે સરખા દેખાતા હોય છે। કોમન વુલ્ફ સ્નેક કેવી જગ્યાએ રહે છે તે વાત કરીએ। કોમન વુલ્ફ સ્નેક છે તે ઈંટોના ઢગલા, પથ્થરોના ઢગલા, કચરાના ઢગલા, ત્યાર પછી દિવાલોમાં પોલાણ હોય છે તેવી જગ્યાએ છે, તિરાડો હોય છે એવી જગ્યાએ, પ્લાસ્ટરના પોલાણ એવી જગ્યાએ જોવા મળે છે। આ સાપનો ખોરાકની વાત કરીએ તો તેનો મુખ્ય ખોરાક ગરોળી છે, ત્યારબાદ તે નાના ઉંદર, ડેટકા અને જીવડા પણ ખાય છે। આ સાપનો મુખ્ય ખોરાક ગરોળી હોવાથી આ સાપ દિવાલ ઉપર આસાનીથી ચડી જતો હોય છે। સેજ પણ ખરબચડી દિવાલ હોય તો આ સાપ 2-3 માળ સુધી ચડેલો જોવા મળે છે, કે દિવાલ ઉપર ચોંટેલો જોવા મળે છે। કોમન વુલ્ફ સ્નેકના પ્રજનનની વાત કરીએ તો ઘણી વખત આ સાપ છે તે વર્ષમાં 2 વાર ઈંડા મૂકે છે। ઈંડાની સંખ્યા 3-4 થી લઈ 10 થી 11 સુધી હોય છે। જેનું ઈંડું હોય છે તે તેનું ગોળાઈ હોય, એટલે કે ગોળાઈના 3 ભાગ કરતાં પણ લાંબુ હોય છે, ગોળાઈથી 3 ગણું લાંબુ, અને ઈંડામાંથી બહાર આવેલું બચ્ચું 6 ઇંચનું હોય છે। આ સાપની લંબાઈની વાત કરીએ તો કોમન વુલ્ફ સ્નેક છે તે 1.5 ફૂટથી 2 ફૂટ સુધીના જોવા મળે છે, અને મહત્તમ લંબાઈ 2 ફૂટ ને 8 ઇંચ નોંધાયેલી છે।
તો મિત્રો આ હતી કોમન વુલ્ફ સ્નેકની માહિતી. જો મિત્રો તમને કોઈ એવા સાપ વિશે અંધશ્રદ્ધા હોય, કોઈ સાપ વિશે માહિતી જોઈતી હોય તો અમને કોમેન્ટ દ્વારા જાણ કરજો. અમે વિડીયોના માધ્યમથી તે અંધશ્રદ્ધા છે, કોઈ સાપ વિશેની માહિતી છે એ પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. અને આપણો એક ઉદ્દેશ છે સાપથી બચતા રહીએ અને સાપને બચાવતા રહીએ. અને હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરીશું. જય હિન્દ, જય ભારત.